જીપીએસસી માં જે પ્રકારે જાતિવાદીના અને ભેદભાવમાં મૌખિક પરીક્ષાને લઈને આરોપ લાગ્યા છે તે મામલે હવે ગુજરાતની રાજનીતિ ગરમાઈ ચૂકી છે. આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીએ કહ્યું છે કે ભારતીય જનતા પાર્ટીની સરકાર છે તે આ રાજ્યમાં રહેલા નબળા લોકો છે, એસટી એસસી અને ઓબીસી સમુદાયના લોકો છે તેમના સાથે અન્યાય કરી રહી છે અને ગાંધીનગરમાં જે વિદ્યાર્થીઓ 4-5 વર્ષ મહેનત કરતા હોય છે આ સરકારી નોકરીઓ મેળવવા માટે તેમનું સપનું પણ હવે રોડાઈ ચૂક્યું છે. આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીએ જીપીએસસીમાં જે પ્રકારે મૌખિક ઇન્ટરવ્યૂ લેવાયા છે અને તેમાં આ જે જાતિના લોકો સાથે ભેદભાવ થયા છે તેને લઈને તેમણે પ્રતિક્રિયા આપી છે. જે રીતે ગુજરાત પબ્લિક સર્વિસ કમિશનની આખી જે ભરતીઓ થઈ રહી છે શંકાના ઘેરામાં આવી રહી છે. ગુજરાતના ખૂબ બધા જે ગરીબો, વંચિતો, શોષિતો, ખેડૂતો, સામાન્ય વર્ગના લોકો એના દીકરાને પોતે સરકારી અધિકારી બને એ માટેના પ્રયાસ કરી રહ્યા છે અને ખૂબ મહેનત કરી રહ્યા છે. ગાંધીનગરમાં 3-4, 5 વર્ષથી ધામા નાખીને અથવા તો કોચિંગ ક્લાસીસમાં ધામા નાખીને એ જીપીએસસીની પરીક્ષા આપવા મથી રહ્યા હોય છે. ત્યારે આ જીપીએસસીમાં હમણાં જે ઇન્ડસ્ટ્રીયલ સેફ્ટી એન્ડ હેલ્થ ઓફિસરની જે ISHOની જે ભરતી થઈ એમાં જે પેનલમાં બેઠેલા વ્યક્તિ જે જીપીએસસીની પેનલમાં બેઠે છે એ બીજે મોક ઇન્ટરવ્યુ કરી આવે છે અને એને પાછું પેનલમાં બેસવા દેવામાં આવે છે અને એને હજી રદ કરવામાં નથી આવી ભરતીને. આ તો કયું મોટું આટલું મોટું કાંડ. એટલે એસટી એસસી ઓબીસીના જેટલા પણ ઉમેદવારો છે એને નિરાશા છવાઈ ગઈ છે. એક પર્ટિક્યુલરલી ગુજરાતમાં આ વર્ગ ઉપર અત્યારે ભાજપે તરાપ મારી છે કે એ લોકો છેવાડામાંથી આવે છે, છેવાડામાં જ રહે, આજીવન એ નાના નાના મજૂર જ બની રહે એવો એક ષડયંત્ર છે. આદિવાસી હોય, દલિત સમાજ હોય, એસટી હોય, એસસી હોય, ઓબીસી હોય, આમને ખતમ કરવાનું જે પારસો ભાજપે રચ્યો છે એનો આ પહેલો નમૂનો છે. આમને આ ભરતીમાં પણ રદ કરવી જોઈએ આ ભરતીઓ અને આવી ભરતી નેક્સ્ટ ટાઈમ પણ આવી રીતે ન થાય એવી ખાતરી ગુજરાતની જનતાને ભાજપ સરકારે આપવી જોઈએ. આમ જીપીએસસીની પરીક્ષા પારદર્શક હોવી જોઈએ, પરંતુ તેમણે ત્યાં સુધી કહ્યું છે કે થોડાક દિવસ પહેલાં જે આ જીપીએસસીની મૌખિક પેનલમાં સંકળાયેલા અધિકારી હતા તે પોતે જ એક સંસ્થામાં ગયા હતા અને પરીક્ષા પણ હજી સુધી રદ નથી થઈ તેવું પણ તેમણે કહ્યું છે. આમ જીપીએસસીનો મામલો પણ અત્યારે ગુજરાતમાં ચર્ચાઈ રહ્યો છે, કેમ કે ગુજરાતમાં ભૂતકાળમાં અનેક પરીક્ષામાં પેપર ફૂટી ચૂક્યા છે અને આ મામલે સરકારે અનેક વખત દાવા કર્યા છે, પરંતુ કોઈ એવી ઠોસ કાર્યવાહી આજ સુધી સામે નથી આવીને જીપીએસસી જે એક સ્વાયત્ત સંસ્થા છે આ જ સંસ્થા પર જાતિને લઈને અને ભેદભાવને લઈને જે આરોપ લાગ્યા છે તે ગંભીર પણ છે અને રાજ્ય સરકાર તરફથી હજી આ મામલે કોઈ પણ પ્રકારની પ્રતિક્રિયા પણ સામે નથી આવી. કેમેરામેન કલ્પેશ ચાવડા સાથે તોફિક ગાંચી, નવજીવન ન્યૂઝ, અમદાવાદ. વૈષ્ણવજન તો તેને કહીએ જે